ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધાય? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો। અમે પણ મસ્ત મજામાં છીએ। તો જો આજે રવિવાર છે ને મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે, જલેબી ફાફડાનો। અને અત્યારે વાગવામાં છે ને 10:30 થઈ ગયા છે। તો જો આપણે ને નાવા આવ્યા હતા ને, તો નાહીને પછી ભાઈના જે બધા શર્ટ હતા ને અઠવાડિયાના, કીધું લઈને ઇસ્ત્રી કરી નાખું અત્યારમાં। તો જો બધા શર્ટને ઇસ્ત્રી કરીને રાખી દીધી છે, કપડાં જે હતા ને એ બધા। અને હવે કપડાં ધોવાના છે। જો તો આપણે નીચે જઈએ છીએ, હવે મશીનમાં નાખી દેવું હાથના। તો જો અત્યારમાં પાણી આવ્યું હતું ને તો બધા ધોઈ નાખ્યા છે મસ્ત। અને પતંગ ફિરકી જો હજી પાછળ પડી છે, કેટલી ખબર, 2 પતંગ એમને વૈધી છે હજી, એના ઓલા કાને બાંધ્યા નથી, એટલે હવે એ રાખી દેવું। જો પોર કામ આવશે હારી રહે તો, બાકી છોકરાને દઈ દેવું, ચગાવશે એ। એટલે હાલો જો હવે નીચે જઈને, ત્યાં મસ્ત તડકો આવી ગયો છે જો એકદમ। આ બારી પડદો ખોલી નાખે ને એટલે શેટ અંદર સુધી તડકો આવે સરસ મજાનો। 1:30 વાગી ગયો છે ને અત્યારે આપણે ફ્રી થયા છીએ। અત્યારે બ્લોગમાં આવવાનો ટાઈમ મળ્યો છે આપણે। આ સન્ડે હતો, સન્ડે ટાઈમ નો હવે પેલા ગાંઠિયાનો નાસ્તો કર્યો, પછી નાવા ગયો, પૂજાને એવું બધું કર્યું, અને પછી શું કહેવાય, વાળ કપાવા જવું હતું। ઓલા રવિવારે વાળ કપાવા હતા, પણ આ રવિવારે વારો આવ્યો બોલો આપણો, એવું બધું છે કે આપણે જ્યાં જતા હોય ત્યાં જ મજા આવે, બીજી જગ્યાએ ભાઈ મજા ન આવે। એને ખબર હોય કઈ રીતના વાળ કાપવાના હોય ને। હવે વાળ કપાઈને હજી આવ્યો છું, માથું ને હું ધોયું, પાછું બીજી વાર નાવું પડ્યું, ઠંડીમાં 2 વાર નાવું પડ્યું। વાળ કપાવે ને મજા ન આવે, નાવું જ પડે। હા, અને જો મમ્મી શાક બની ગયો, રસો વધી ગયો ને, રસો વધી ગયો થોડોક શાકમાં, તો મમ્મી રસો બહાર નાખે, તો થોડોક શાકમાં રસો વધી ગયો ને મમ્મી જો એવું કરે ને। ડીમાર્ટમાં આપણા માટે ડીમાર્ટ જવાનું છે। હા, આંટીને ફોન આવ્યો તો એ બધા જવાના ડીમાર્ટ આપણે બધા। 3 વાગે જાય, પછી 5 વાગે ને ભીડ થઈ જાય, રવિવારે ને એટલે બહુ ભીડ હોય। તમારે છાશ નથી? સરસ, એ સારું કામ કર્યું। મારે છાશ હોય જ ને, અને 2 બોલું છાશ લેવાની ખાટી આવે, એને 1 છાશમાં એને 2 ટાણા કાઢી લે, પણ મારે મોરી છાશ આવે, એકવારમાં મારે 1 કોથળી વહી જાય। એટલે છાશ મારી અમૂલ છાશ, પણ હું અમૂલ છાશ પીવું એટલે એ મોરી આવે, તો ખાટી છાશ પીવું એટલે એને હાલે, કાંઈ વાત નહીં। છાશ વગર જમી લેવું, બીજું હોય હું ને। હા, દાળ ભાત ને એવું બધું હોય એટલે એવું થોડીક અનલીની છાશ ખાટી ટ્રાય કરી લેવું, ભાવે તો નહીં, થોડીક પાણી વધુ નાખી દેવું, બીજું હોય હું। અત્યારે આળસ આવે ભાઈ જાતા, નકર જે આવું ના ના, દાળ ભાત ને એટલું બધું એટલે હાલે। હાલો ભાઈ જમી લઈ બધા। ફાઇનલી જમવા બેસી ગયા છીએ। વટાણા બટેટાનું શાક છે, કોબી ગાજર મરચાંનો સંભારો છે, ગરમા ગરમ રોટલી, લીલી ડુંગળી જો મમ્મી કાલ માર્કેટ ગયા તો લઈ આવ્યા હતા, અને ગરમા ગરમ દાળ ને ભાત। અને ગરમા ગરમ દાળ ભાત કર્યા હતા ને, અંડે કે દાળ પી, તો મેં પેલા દાળ થોડીક ચાખવાટું મને આપી હતી, કેવી કે બરોબર કાંઈ ઘટે તો કયો ખાંડ ને એવું બધું, તો હું કહું ના બરોબર છે, સારી બની તો અન્ય થોડીક દેતા આપણે સૂપની જેમ પીએ, ગરમ દાળમાં બહુ પીએ ગમે, ગરમા ગરમ બની હોય ને તો પછી થોડાક ભાત નાખી, દાળ ભાત 2 થોડા ખાઈ લીધા। હા, તો જ 2 વાગે લાગી ભૂખ નથી લાગી, નકર તો ભૂખ લાગી જાય। હાલો ભાઈ જમવા બધા આવી જાવ ભાઈ। 6 વાગી ગયા છે ને ડીમાર્ટથી પાછા આવી ગયા છીએ ઘરે। તો જો ભાઈ આટલો બધો માલ લઈ આવ્યા છીએ ડીમાર્ટમાંથી, જાજો બધો જ નથી, થોડો ઘણો જ છે। ખાલી હેન્ડ વોશ લેવાનું હતું અને આટલું જ લેવાનું હોય દર વખતે, પણ આ બધું પછી હોય ને વધારાનું આવી જાય, સોયા વળી ને હેન્ડ વોશ ને બધું, હું શેમ્પુ બધું ઘણી વસ્તુ આવી ગઈ। પાપડ તો જો પાપડનો સ્ટોક કરી લીધો કે ઘરે ઘરે પૂરા થઈ જાય, ઘરે પોહાય નહીં, એના કારણે ડીમાર્ટમાં થોડું સસ્તું પડે, 4 પેકેટ લઈ જાય। હા, પાપડ જોઈએ જેટલા, બપોરે મારે 1 2 બપોરના 3 ને રાતના 3 ગામ રોજના 6 પાપડ જોઈએ, એટલે પૂરા થઈ જાય ને। સંતરું પેલા ચા પીધો, પછી ચા બનાવ્યો ને મમ્મી કે તમારો મોબાઈલ મૂકો પડતા ને સંતરું ખાવ। કાલ પરમ મમ્મી 2 દિવસના લઈ આવ્યા છે સંતરા, ખોટા બગડી જાય, પરમ દિના લઈ આવ્યા, ખોટા ઓલા થઈ પછી નો ભાવે। અને મમ્મી જો અહીંયા ખીચડી હે ને, દાળ ભેળવે, હા મગની દાળ ને મગની દાળ મગની દાળ ખીચડી ફેરવે છે, દાળ લઈ આવ્યા તો વારવાર એક કામ ડીમાર્ટમાં લઈ આવ્યા તો ભેળવે કે હોય તો નહીં, બહુ ચોખ્ખી છે, તો આપણે એમ થાય કે હાથ ફેરો કરી લઈએ। હા, એ સાચી વાત છે નહીં। અને અમે હે ને 3 વાગ્યાના ડીમાર્ટમાં ગયા હતા, અત્યારે 6 વાગી ગયા છે। કામ ભાઈ હે ને એક વસ્તુ થઈ ત્યાં ડીમાર્ટમાં કોઈ દી થયું નથી, એવું થયું આજે, ગાડી બંધ પડી ગઈ મારી, બધું લઈ ખરીદી બધું લઈ લીધું, પછી બધી બહાર નીકળ્યા, પછી રિક્ષાવાળા ભાઈને ફોન કર્યો, અને પછી હું નાનલી જેવા બહાર નીકળ્યા ને પછી સીધા શું કહેવાય, આમ ક્લચ જેવો મૂક્યો ને સીધો ગાડીને શું કહેવાય ઝટકો લાગીને સીધી બંધ થઈ ગઈ। પછી કેટલી કીકુ મારી, કેટલા સ્લેપ માર્યા, તોય ચાલુ જ ન થઈ। પછી પેટ્રોલ, મને કે પેટ્રોલે હતું, જો કે પેટ્રોલ પૂરું થઈ ગયું એવું નહોતું, પેટ્રોલે હતું,
પછી પેટ્રોલ પંપ લગી ગયા, પછી રિક્ષાવાળા ભાઈ સારા છે, તો એ બિચારાએ પ્લગ કાઢ્યો, આપને તો આવડતું નથી એવું કાંઈ, એ ભાઈ પ્લગ કરે, સાફ કર્યો ને બધું કરે, પાછું કિક મારી ને પછી તો થઈ ગઈ ને એવી. નકર તો આજે રવિવાર છે તો ગેરેજ ને બધી બંધ હોય ને, એ જે અમે ડીમાર્ટ જાય ને બધા એને 4 વ્હીલની ગેરેજ છે બધી ને, 4 વ્હીલ રિપેરિંગ ને થાય, 2 વ્હીલની કે ગેરેજ જ નથી. હું તો પછી મને તો હું કે હાલીને ન જવું પડે ઘર, દૂરે એટલું થાય ડીમાર્ટથી ઘર અમારું, એટલે તોય ભાઈ ભગવાનની દયાથી થઈ ગઈ ચાલુ, ઘરે આવી ગયા કા. અનલીને કીધું રિક્ષામાં બે ગયા, અનલીને હાલ બે જાય કે ના હવે તમારી ગાડીમાં નથી બેવું. હું કાંઈ એક વારમાં બંધ પડી ગઈ તો હા અધો વચ્ચે પછી ભાઈ મૂકી દે તો આપણે આમે નહીં ને આમે નહીં, નો હું રિક્ષા ને નો એટલે ગાડી, બંધ હોય તો હું કેમ હાલી જાવ, એમ તારે હાલી છોકરા જાવ ગમે એમાં રિક્ષામાં ચડી જાય હાલે. એટલે રિક્ષા તો મારી ગાડીને કેમ મૂકવી, તો ગાડીને ધક્કો મારીને જવું પડે, ના છૂટકે મારે. નહીં તો અહીં તો જાણીતા ગેરેજ વાળા હોય એને હા તો પછી એને બેહાડીને ફોન પાછા કરીને એને લઈ જવા પડે મારે, તો એમ કરવું પડે. તો ભગવાનની દયાથી ભાઈ થઈ ગયું. પણ પહેલી વાર એવું થયું, મેં નવી ગાડી લીધી ને 2-2.5-3 વર્ષ જેવું થયું, પણ પહેલી વાર એવી પ્રોબ્લેમ થઈ. નકર કોઈ ગાડીમાં એમ હેરાન નથી થયા. જો કે આજે ન થવા દીધા, ગાડીએ હરખું થઈ ગયું ભગવાનની દયાથી. કા ઓલું શું કે પેટ્રોલના વાલમાં કે શેમાં હે ને કચરો આવી ગયો તો પ્લગમાં મને એવું લાગ્યું, પ્લગમાં કે કચરો એટલે હું આવી પેટ્રોલ ગયો હરખું તો પૂછતો હોય ને એટલે થઈ ગયું. કાંઈ વાંધો નહીં, હરખું થઈ ગયું ને ઘરે આવી ગયા ને સૂપ લઈ આવી દેખાય તો મને ત્યાં સૂપ અન્ય આદત થઈ જાય ત્યાં સૂપનું બધું ઉપાડ્યું છે. તો ગામથી જમવા ગયા હતા ને અમે, ત્યારે સૂપ ભાવ્યું હતું, ઓનલી ડીમાર્ટમાં જોઈ ગયા કે આપણે બધા વેજીટેબલ ટોમેટો સૂપ ટ્રાય કરી. 3 અલગ અલગ જાતના લીધા છે, જોઈએ કેવાક આવે છે ને કયું સારું આવે છે, તો મને તો આ પછી ગમે જો. આપણે લઈને પીવું. હા છે ને કયું મંચાવ? મંચાવ સૂપ છે ને એ સરસ આવે, એટલે એ ટ્રાય કરશું. એ આપણે જે પીએ આ મંચાવ સૂપ કહેવાય. તું મિક્સ કીધું વેજ સૂપ. આ નહીં, આ એ નથી. તો હા મિક્સ આ વેજી. મંચાવ છે. તો ઓલા શું કે ઓલું હતું બે કોણ વાળું હતું એ કયું આજ હતું? કોન વાળું આવી છે, આમાં કોન હશે ના, અને હવે. મકાઈ વાળું. ઓકે આ મકાઈ વાળું મિક્સ વેજીટેબલ છે જો. વેજીટેબલ આ મંચાવ બે છે, હજી તો ટોમેટો સૂપ ને ઘણા આવે, પણ આપને એવા બધા ના ભાવે. આ એટલે છે મંચાવ મંચાવ સૂપ ને વેજ. બધું. આ વેજ બનતું, આ વેજ મંચાવ સૂપ તો છે. આ છે આ ખાલી ઓલી મંચાવ છે. અત્યારે એકાદું તો ટ્રાય કરશું જ, બનાવશું જ. મમ્મીને અમે થોડીક શરદી જેવું તો સૂપ પીએ થોડું ખરખું થઈ જાય કા. એ હાચે છે ઘરમાં ઘર અને અંડલી એના હાટું અલગથી આ વખતે લીધી એમાં છે બોલ તો કોલગેટ, હાચુકમાં નથી નીકળું મમ્મી. નહીં અલગથી કોલગેટ લીધી. દર વખતે બધા કોલગેટ કરી કે ના મને આ લેવી કે આ મને આ ગમે. બોલું કાંઈ. તો ક્યાંય ગયું હું તો કહું છું કે બકલ તને ખબર હવે થેલી માંથી નીકળું જ નથી હાચુકમાં તો નથી. અરે મને તો કોઈ જ નથી થયેલી, તમે કોઈ નહીં. નથી ને ઓળખાણ. ના રે ના તો ક્યાં? તે જ ખોલી મારું નામ લે સીધું. મમ્મી મમ્મી મને તો ખબર હતી. મમ્મીએ કીધું ને એટલે હું સમજી નહીં, મને પણ હવે ખબર ખબર પડી ગઈ કે મમ્મીએ છુપાઈ દીધું હતું. બકલ મમ્મીએ છુપાઈ દીધું હતું અંડલી. ઓલી વખતે લઈ આવ્યું ને મારું તોડી નાખ્યું ભાવી કે એટલે હું જો પાછું કે લઈ ચાઈ કઈ આવી. નથી કર્યું, કાંઈક મસ્તી કરતા હતા ને તો હાથ લાગી ગયો તો સીધા સીધા આમ બટકી. ના મસ્તી નથી કરતા. કબાટમાં હું કઈક પાછળ કબાટમાં જેલો હેન્ડલ હોય ને ત્યાં ટીંગાડ્યું હતું એને, તો મને ખબર નહીં, હું પાછળ આમ ગયો ને તો સીધો અવાજ આવ્યો, હું કહું ગયું હાલો. સરસ આવે કા પણ ત્યાં. હારા આવે છે, અમુક તો ટકતાય નથી, ખાલી આમ કરો ને જરીક આમ કરો ને ત્યાં તૂટી જાય. મારે આવા અને બે જો આ તૂટી મસાલો ગયા. ઘણા ટાઈમથી પૂરો થઈ ગયો તો આ અંડલીને જોઈ ગઈ ને તો યાદ આવી ગયું. નકર એ વિભાગમાં જતો ને બધે મસાલા ને બધું મળતું હોય ને, તો હવે ફ્રેન્ચ ફ્રાઈસ ને એવું બધું કરશું ને એમાં મસાલો છાંટીને ખાવાની બહુ મજા આવે કા. બહુ મસ્ત આવે, મજા આવે. એટલે પેલું ખાવાની મસાલો વધુ મજા આવે. છાંટીને ખાવાની, વેફરમાં છાંટીને ખવાય, બધા વેફર તમે તરો ને હા. એમાં છાંટીને મજા જ આવે. હાલો તો આપણે ભાઈ સંતરું ખાઈ લઈ. એક સંતરામાંથી આટલા બધા ઓલા છે આજે. મોટું હતું જો આ કોથળી હવે હાચવે. કે મોબાઈલ વરસાદ આવતો હોય ને આમાં પલરે જ નહીં. ચોમાસામાં કામ હા. આવે. હા જો ચાલો. આમાં કાપડ બહુ હેવી મટીરિયલ આ તો કહું આ તૂટે નહીં અને આમ બેવડો કરીને જો મોબાઈલ રહી જાય આમાં. ઈ વાત સાચી. આ class. પણ અત્યારે હાચું ને ચોમાસું હશે ને તો મળે નહીં, પાછું ઈ પ્રોબ્લેમ. હાચવવું જોઈએ. હાલો તો ભાઈ આપણે સંતરા ખાઈ લઈએ. તો જો રાતના 8 વાગી ગયા છે ને જમવા માટે બેસી ગયા છીએ બધાએ. તો જો બપોરનું શાક છે ને બાજરાના રોટલા બનાવ્યા છે, અને અહીંયા જો મેન ભાવી કે મેગી બનાવી છે. કેટલા ટાઈમથી ખાધી નથી ને તો કીધું હાલો રાતે આજે મેગી ખાઈ નાખીએ, એ પાછી બટેટાવાળી. મંચા સુપે પી લીધું. હા, ને સૂપ બનાવીને બધાએ પી લીધું છે. આજે લઈ આવતા ને ડીમાર્ટમાંથી. તો મમ્મી કેવું લાગ્યું? મસ્ત હો, મજા આવી ગઈ. મજા આવી, પણ મજા આવી ગઈ. બહુ મસ્ત હતું. બધાએ થોડું થોડું પીધું, એકદમ મસ્ત હતું. ને સંભારો ને પાપડ ને એવું બધું છે. શરદી હોય તો મટી જાય. 10 રૂપિયામાં એકદમ ઇન્સ્ટન્ટ ને સારું. હા, 9 જ રૂપિયા ખાલી, બોલો કેવું સારું. એમાં હોટલમાં પીએ, જો કે હોટલ જેવું તો ન થાય, એમાં તો બહુ ભરપૂર બધું શાકભાજી હોય ઈ, ને અહીંયા પણ મજા આવી. આ એમ હા સરસ હતું. આમાં બધા સૂકા ઇન્ગ્રીડિયન્ટ્સ હોય એટલે. તો જો હવે બધા જમી લઈએ.
તો જો જમીને ક્યારના નવરા થઈ ગયા હતા અને જેઠાલાલ જોતા હતા. જો આજ કેટલા ટાઈમ પછી અને હાવ અલગ કંઈક નવીન એપિસોડ આવતો હતો ને તો જો એ જોતા હતા. હવે ફાઇનલ ટીવી બંધ કરી દીધું છે. તો જો આજે વહેલા હું તો કાલે વહેલા ઉઠશું ને વહેલી શોપ ખોલશું. એટલે જો આજના વ્લોગને હવે આપણે અહીંયા એન્ડ કરી દેશું. તો જો તમને બધાને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલે મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય.